मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં આઈટીઆઈ એક્ટિવિસ્ટના નામે પાલિકામાં અરજી કરી લોકોને બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપીને રૂપિયા પડાવતી ટોળકીમાં સામેલ પાલિકાની કર્મચારી રૂબીના અને તેના પતિએ બિલ્ડર પાસેથી 1.50 લાખ પડાવ્યા હતા. તેના પતિએ બિલ્ડરના ગળે ચપ્પુ મૂકીને વધુ 5,000 પણ લીધા હતા. પોલીસે ખંડણીખોરો સામે કાર્યવાહી શરૂ કરતા અડાજણના બિલ્ડર અંસાર મેમણે ફરિયાદ આપતા અઠવા પોલીસે રૂબીના જરીવાલા અને તેના પતિ અને ન્યૂઝ સિટી ટુડેનો પત્રકાર શાકિબ જરીવાલા સામે ગુનો નોંધ્યો. બિલ્ડરની 2022માં સંગ્રામપુરામાં બાંધકામની સાઇટ ચાલતી હતી ત્યાં શાકિબે આવી આ બાંધકામ ગેરકાયદે છે, જો પૈસા નહીં આપો તો પાલિકામાં અરજી કરીને તોડાવી નાખીશ. બિલ્ડરે તેને કહ્યું કે બાંધકામ કાયદેસર છે, છતાં શાકિબ હેરાન કરતો હતો. બિલ્ડર પાલિકા પર ગયો ત્યારે શાકિબ રૂબીના સાથે વાત કરતો હતો. પછી શાકિબે બિલ્ડરને કહ્યું કે મારી પત્ની પાલિકામાં નોકરી કરે છે અને મેઇન સાહેબ સાથે કામ કરે છે. થોડા દિવસ પછી શાકિબે સાઇટ પર જઈને 1.5 લાખ માંગ્યા હતા. બિલ્ડરે ના પાડતા ધમકી આપી હતી. આથી બિલ્ડરે તેને 50,000 આપી દીધા હતા. ત્યાર પછી શાકિબે ટુકડે ટુકડે 1 લાખ પડાવ્યા હતા. 2023માં બિલ્ડરે કંટાળીને ના પાડી દીધી હતી. શાકિબે બિલ્ડરને કહ્યું કે તું મને ઓળખતો નથી, મારા વિરુદ્ધ ઘણા ગુના દાખલ થયા છે, પોલીસ પણ મારું કંઈ ના બગાડી શકે, એમ કહીને બિલ્ડરના ગળા પર ચપ્પુ મારીને 5,000 પડાવ્યા હતા. આ વખતે બિલ્ડરનો ભાગીદાર અને આસપાસના લોકો ભેગા થયા હતા. રૂબીનાના ભાઈ મુસ્તાકની પણ ખંડણીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે, જેમાં રૂબીના ભાઈને પ્લાન સહિતના ફોટો પાડીને મોબાઈલ પર મોકલી આપતી હતી. જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ 13 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. તે ઉપરાંત ગઈકાલે પણ 4 વધારે ફરિયાદ દાખલ થઈ છે. એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર અહેમદ મેમણ, ઉંમર વર્ષ 46, એની મન્નત નામની જે સાઇટ છે એના ઉપર શાકિબ જરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે. ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોનની ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે શાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જો અહીંયા આવેલો છું. અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો, જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન, અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે, એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં. ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને 1.5 લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અંસાર અહેમદ મેમણે એને 50,000 રૂપિયા આપી દીધેલા અને 50,000 રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા 50,000 રૂપિયા લઈ ગયો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2023ના જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કીધું કે હજી 50,000 રૂપિયા તારે આપવા પડશે, સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે. એની પત્ની રૂબીનાબેને પણ એવું કહેલું કે ભાઈ તારે જ્યારે આ શાકિબ જરીવાલા આવે ત્યારે પૈસા આપવા પડશે. પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહીં આપું. ત્યારબાદ જે શાકિબ જરીવાલા છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું કે ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે, હું જ્યારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે, એમ અપમાનિત તેને કર્યો અને ત્યારબાદ તેની પાસે જે 5,000 રૂપિયા હતા એ કઢાવી લીધા. આવી ફરિયાદ જે છે એ ગઈકાલે દાખલ થઈ છે. તે ઉપરાંત બીજી 3 ફરિયાદ જે છે એના ફરિયાદી છે નરેશ જરીવાલા, કે જેઓ પોતાનું જૂનું જર્જરિત મકાન હતું તેઓ પોતાનું મકાન પાડીને પોતાનું મકાન 2023થી એમણે બાંધકામ કરવાનું ચાલુ કરેલું. એને પોતાનું જ મકાન બનાવવાનું, તે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા ચલાવતા. તો તેને અલગ અલગ જુદા જુદા પત્રકારનો સ્વાંગ રચી અને આરટીઆઈ એક્ટિવિસ્ટના ઓળખાણ આપી એ લોકો એને ડરાવતા ધમકાવતા. એમાં એક સચિન પટેલ જે છે અસ્મિતાનો પત્રકાર જે પોતાને ઓળખાવે છે, તેણે એવી એક સમાચાર છાપ્યા કે ભાઈ ગાંજાવાલાને 10 લાખનો વહીવટ કર્યો છે અને મોનિકા બેનને 5 લાખનો વહીવટ કર્યો છે. આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી 10,000 રૂપિયા પડાવ્યા. ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઇમ જે ચલાવે છે રમેશ જાંગીર, એને એની પાસેથી 12,000 રૂપિયા પડાવ્યા. અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઇમ ન્યૂઝ 4 ચલાવે છે, ફિરોઝભાઈ શેખ, કે જેણે 13,000 રૂપિયા પડાવ્યા. આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.